આજના આપણા ગેસ્ટ જે છે એ ડીએનએ બેઝ ડાયટ એક્સપર્ટ છે, ફૂડ એન્ડ ન્યુટ્રિશનમાં ડિગ્રી ધરાવે છે, સાથે સાથે સ્પોર્ટ્સ ન્યુટ્રિશનિસ્ટ પણ છે. તો ચાલો જાણીએ એમની પાસેથી સરસ મજાની ડીએનએ બેઝ ડાયટની આપણા હેલ્થ ઉપર શું ઇમ્પેક્ટ છે એની વાત. લેટ્સ ટોક ટુ ડૉક્ટર ઋષિકેશ ત્રિવેદી. કેમ છો? નમસ્તે, મજામાં. વેલકમ ઓન અવર શો. ઋષિકેશભાઈ, ડાયટિશિયન, ડૉક્ટર, ન્યુટ્રિશનિસ્ટ, આ બધા શબ્દો તો બધાને ખબર હોય છે, પણ એમાં પણ ઘણી બધી એકેડેમિક બ્રાન્ચીસ હોય છે અને એમાં પર્ટિક્યુલરલી તમારી જે બ્રાન્ચ છે અથવા તમારી જે એકેડેમિક કેરિયર છે દેટ ઇઝ ડીએનએ એક્સપર્ટ ડાયટ, રાઈટ? તો આ છે શું એકચ્યુઅલી? બેઝિકલી જીનેટિક આધારિત અમે ડાયટ પ્લાન મેનેજ કરાવીએ છીએ. અમે એવું માનીએ છીએ કે દરેક પર્સન યુનિક છે, તો દરેક પર્સનનું મેટાબોલિઝમ યુનિક હોવું જોઈએ. અને અમે જે ડાયટ પ્લાન મેનેજ કરાવીએ છીએ એ ડીએનએ ટેસ્ટિંગના આધારે કરીએ છીએ કે આપણે દરેક પર્સનના ઇન્ડિવિજ્યુઅલ્સમાં એવી આપણને ખ્યાલ આવે કે એના બોડીની અંદર કયા ફૂડનું મેટાબોલિઝમ્સ કેવું છે, ગઈકાલે હતું, આજે છે કે આવતા વર્ષોમાં હશે. તો એ જીનેટિક રિપોર્ટ્સના આધારે ડાયટ પ્લાન તૈયાર કરવાની મારી એક્સપર્ટી છે. અને એક બીજા ન્યુટ્રિશનિસ્ટ અને ડાયટિશિયન્સ ના પેરેલલ પણ એનાથી એક અલગ એડવાન્સ અમે લોકો એને ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ. કસ્ટમાઇઝ, નોટ જનરલાઇઝ. કસ્ટમાઇઝ પ્લસ ઇટ ઇઝ નોટ ફોર વેઇટ મેનેજમેન્ટ, ઇટ ઇઝ ફોર ઓવરઓલ હેલ્ધી લાઈફ. એટલે આ તમારા દરેકે દરેક પ્રકારના પ્રોબ્લેમ્સ હોય એ પાસ્ટમાં હતા કે અત્યારે છે કે ફ્યુચર્સમાં આવતા પ્રોબ્લેમ્સને પ્રિવેન્ટ કે પ્રોટેક્ટ કરવામાં પણ આપણને મદદ થાય છે. શું વાત છે! વેરી નાઇસ. સી, સાયન્સ એડવાન્સ, સાયન્સ કોને કહેવાય, ટેકનોલોજી કોને કહેવાય એ આપણે જોઈ શકીએ છીએ, રાઈટ? આગળ આપણે ઘણી બધી એના વિશેની વાત જાણીશું, સમજીશું. ઋષિકેશભાઈ, આ અમારું જે પોડકાસ્ટની સિરીઝ છે એનું ટાઇટલ છે હેલ્થ ઇન હાર્મની. એટલે હું માનું છું ત્યાં સુધી કે હેલ્થ હાર્મનીમાં કોને કહેવાય, તો જેમ કારમાં અલાઇનમેન્ટ હોય ને એમ તમારું માનસિક, શારીરિક અને જેને ઇમોશનલ પણ કહેવાય એ બધી જ હેલ્થ જ્યારે અલાઇન કરેલી હોય ત્યારે તમે હેલ્થ ઇન હાર્મની કહી શકો. તમારા પોઈન્ટ ઓફ વ્યૂથી અથવા તમારા સબ્જેક્ટથી તમે હેલ્થ ઇન હાર્મની કોને કહી શકો? બેઝિકલી હું મારા દરેકે દરેક લેક્ચર્સમાં કે મારા દરેકે દરેક ક્લાયન્ટ્સને એક વાત સમજાવું છું કે પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર ઇઝ નોટ ફૂલફિલ ઇન ઇન્ડિયા. ઇન્ડિયામાં ક્યારેય પ્રિવેન્શનનો કન્સેપ્ટ સમજવામાં જ નથી આવ્યો. યસ. બહુ જ સિમ્પલ એક્ઝામ્પલ સાથે એક વાત સમજાવું કે આપણે લોકો ઇન્ટરનલ હેલ્થનું મહત્વ જ નથી સમજતા. જેમ કે વરસાદ પડે તો છત્રી લઈને બહાર જઈએ છીએ, સમર આવ્યું તો ગોગલ્સ પહેર્યા છે, સનસ્ક્રીન લગાવી છે કારણ કે સ્કિન ખરાબ ન થાય. પણ 4 રસ્તા પર પકોડી ખાતા કોઈ માણસ વિચાર નથી કરતો કે પેટમાં જઈને હાલત શું ખરાબ કરશે. કે આપણે સ્ટ્રીટ ફૂડ ખાતા ક્યારે વિચાર નથી કરતા કે ફ્યુચર્સમાં તમારી હાલત તમારી ખરાબ શું કરશે. આપણે આપણી બોડીને ગ્રાન્ટેડ કરી દઈએ છીએ, અત્યારે ખાઈ લઈએ પછી જોઈશું. જ્યારે તમે ફોરેન કન્ટ્રીમાં જશો તો ત્યાં તમને ફાઉન્ટેન પરથી પાણી પીવા મળશે. અને ઇન્ડિયામાં તો આપણને કોઈ પણ બ્રાન્ડેડ કંપનીઓ તોય આપણને એમ થાય કે સાચી હશે, ખોટી હશે, કે એનું કોઈ ડુપ્લિકેશન તો નહીં હોય. તો એ પ્રિવેન્શનનો કન્સેપ્ટ એ આપણી જાતે સમજશું, ઇન્ટરનલ હેલ્થને સારી બનાવશું તો એ હેલ્થ સાથે તમે તમારી બોડીને લાંબા સમય સુધી એક હેલ્ધી પસાર કરી શકશો. બહુ જ સરસ, બહુ સરસ ડેફિનેશન. હવે તમે જે જેનેટિકની વાત કરી, આ જેનેટિક બેઝ ડાયટ ટેસ્ટિંગ અથવા તો ડાયગ્નોસિસ કરીને તમે જે ટ્રીટમેન્ટ આપો છો, તો હું એ જાણવા માગું છું કે જીન્સનો મેટાબોલિઝમ સાથે શું કનેક્શન છે? બહુ જ સરસ સવાલ છે અને આ રોજબરોજમાં જોવાની વાત છે આપણા માટે. જેમ કે મેડમ આપણે સાંભળ્યું હશે કે મારી મમ્મી લીલું મરચું ખાય છે, એસિડિટી થાય છે. મારા પપ્પા લીલું મરચું ખાય છે, એસિડિટી થતી નથી. પણ મારા પપ્પા નથી થતી ને એટલે મને થતી નથી, પણ મારી મમ્મીને થાય છે ને એટલે મારા ભાઈને થાય છે, મારા ભાઈને સેમ આવું છે. આપણે એવું સાંભળ્યું જ છે અને સમજ્યા જ છીએ કે મારા પપ્પાની ફેમિલીમાં ખોરાક બહુ બધો છે, મારી મમ્મીની ફેમિલીમાં ખોરાક ખૂબ ઓછો છે. એટલે મારી બેન કે મારા ભાઈનો ખોરાક મારા પપ્પા જેવો છે અને મારા મમ્મી જેવો મારો છે. બીજું આપણે ટેસ્ટનું પણ સમજ્યા છીએ કે મારા મમ્મીનો ટેસ્ટ સુગરી છે કે બહુ જ મીઠું ખાય છે લોકો, જ્યારે મારા પપ્પાની ફેમિલી અંદર બધા બહુ તીખું ખાય છે. કે આ જે ટેસ્ટ છે, તમારી ઇટિંગ બિહેવિયર્સ છે, કોઈ પર્ટિક્યુલર મેક્રોન્યુટ્રિયન્ટ સાથે તમારું મેટાબોલિઝમ છે, એ તમને વારસાગત મળતું આવે છે. એને આપણે ખાલી જોવાની જ વાત હોય છે યા તો આપણે ગેઝવર્ક કરતા હોઈએ છીએ, કારણ કે આપણને એવું ખ્યાલ નથી કે આપણા બોડીની અંદર મમ્મીના જીન્સ આવ્યા છે કે પપ્પાના જીન્સ આવ્યા છે.
પણ ત્યાં જ સીમિત થતું નથી. મમ્મી પપ્પાના એકલા જીન્સ નથી આવતા, મેટર્નલ અને પેટર્નલ છેક સુધી આવે છે. હવે મને મારી 7 પેઢી ખબર છે, પણ મારા પપ્પાને એમની બીજી 7 પેઢી ખબર હોય, મારા સનને એની 5 જ પેઢી થઈ ખાલી. તો અલ્ટિમેટલી આપણી પેટર્નલ જેટલી બી આપણી ફેમિલીઝ છે કે મેટર્નલ ફેમિલી ટ્રી, એના ફેમિલી ટ્રી છે, એના કોઈ જીન્સ તમારા અંદર આવતા હોય છે, ડોમિનન્સ હોય યા ના ડોમિનન્સ હોય. એના આધારે આપણું મેટાબોલિઝમ્સ આપણે એવું કહેતા હોઈએ કે મારા મમ્મી જેવું છે કે મારા પપ્પા જેવું છે. એના આધારે આપણે એકબીજાથી ડિફરન્સ થઈએ છીએ. એટલે તમે જુઓ છો મેડમ કે આપણા જ ઘરની અંદર સેમ ખાવાનું બને, સેમ ડાયટ હોય, છતાં બધા લોકો અલગ અલગ બિહેવ કેમ કરે? વેરી ટ્રુ, વેરી ટ્રુ. એક જ ફૂડ હોય, એક જ થી એનું રિએક્શન્સ બોડીમાં મળવું જોઈએ, તો ભાઈ બહેન ને બેને સેમ મળવું જોઈએ. મમ્મી પપ્પા તો સેમ છે, છતાં મમ્મી પપ્પા સેમ હોવા છતાં બંને ભાઈ બહેન સેમ હોતા નથી. સિવાય કે હું એ કોટ કરીશ કે જે જુડવા હોય છે એ આઈડેન્ટિકલ જે ટ્વિન્સ હોય છે એ લોકોના સેમ જીન્સ હોય છે, બંને રિએક્શન સેમ બોડીમાં આવે છે. વેરી ટ્રુ, વેરી ટ્રુ. હવે સમજ પડી કે આપણે કહીએ છીએ કે પ્રકૃતિ બધાની જુદી જુદી હોય, પણ પ્રકૃતિની જેમ તમારું ગટ જેને કહેવાય અથવા તમારા જીન્સ કહેવાય કે ડીએનએ કહેવાય, એ પણ એક જ ફૂડને દરેક જણ અથવા દરેકના જીન્સ કે ગટ જુદી રીતે રિએક્ટ કરે છે, રાઈટ? રિસ્પોન્ડ કરે છે અને રિએક્ટ કરે છે. તો આ તમે સમજશો તો જે સાંભળતા આવ્યા છીએ અને આપણે માની લઈએ છીએ અથવા ગેસ વર્ક તમે જેમ કહ્યું એના બદલે એક સાયન્ટિફિક બેઝ સાથે તમે આ ઇન્ફોર્મેશન મેળવી શકશો અને તમારા જે પ્રોબ્લેમ્સ છે એનું સોલ્યુશન તમે ઋષિકેશભાઈ થ્રુ મેળવી શકશો. તો ઋષિકેશભાઈ, આના માટે કોઈ પર્ટિક્યુલર ટેસ્ટિંગ હોય, રાઈટ? અને ટેસ્ટિંગથી કઈ કઈ વસ્તુ જાણી શકાય? બેઝિકલી આની અંદર અમે લોકો સલાઈવા કે બ્લડ ટેસ્ટિંગ સેમ્પલ્સ લેતા હોય છે. ઓકે. એની અંદર બહુ જ જેનેટિક રિનાઉન્ડ જેનેટિક લેબ્સ છે ત્યાં મોકલીએ છીએ. ત્યાં આખી જીનોમિક સિક્વન્સિંગના આધારે 7.5 થી 8.5 લેક્સ જીન્સના રિપોર્ટ થાય છે. શું વાત છે! એ રિપોર્ટ્સના આધારે એક ટ્રેટ નક્કી થતા હોય છે અને ટ્રેટ્સના આધારે અમે લોકો દરેક પર્સનનો એક ડીએનએ રિપોર્ટ તૈયાર થતો હોય છે. એ રિપોર્ટ્સ અંદર માહિતી શેની મળે? તો માહિતી મળે આપણને ઇટિંગ પેટર્ન્સની. કોઈ પણ માણસની ખાવાની રીત અને ખાવાના પદાર્થ બધા માણસના અલગ અલગ હોય, તો એવી રીતે એ ડીએનએ રિપોર્ટથી આપણને પર્સનની ખાવાની રીત ખબર પડી જાય. કોઈ ક્લાયન્ટ કે કોઈ માણસ મારી પાસે આવીને એવું ના કે હું 5 રોટલી ખાઉં છું, પણ મને જીનેટિક્સમાં ખબર પડી જશે કે એની ખાવાની પેટર્ન જીનેટિકલી કેવી છે, ઓવર ઇટિંગ છે, સ્નેકિંગ કેવું છે, ઇમોશનલી ઈટર કરે છે કે નહીં. પછી પ્લસમાં ટેસ્ટની પણ ખબર પડશે આપણને કે ટેસ્ટ પરસેપ્શન તમારું કેવું છે, કે એ માણસ તીખું ભાવે છે, ખાટું ભાવે છે. પ્લસ આપણને ખબર પડશે કે મેક્રોન્યુટ્રિયન્ટ્સ એટલે કે કાર્બોહાઈડ્રેટનો રિસ્પોન્સ કેવો છે. અત્યારે તમે જોતા હશો કે બધા લોકો કે લો કાર્બ કરી દો, ઝીરો કાર્બ કરી દો, ફેટ ઓછું કરી દો, હેલ્ધી ફેટ્સ કરી દો, પણ એકચ્યુઅલી તમારા બોડીને કાર્બોહાઈડ્રેટની જરૂરિયાત છે અને તમે નથી લેતા. એની ઇન્ફોર્મેશન્સ તમને તમારા ડીએનએ રિપોર્ટ્સથી મળશે કે ડીએનએ રિપોર્ટ્સના આધારે ખ્યાલ આવશે કે તમારા બોડી અંદર કાર્બોહાઈડ્રેટનો રિસ્પોન્સ કેવો છે. તો તમારે કાર્બોહાઈડ્રેટ્સ બીજા ફેટ્સ કે પ્રોટીન ને ફાઈબરની કમ્પેરમાં કેટલા % કેલરી લેવી જોઈએ એની માહિતી મળશે. ફેટ્સની માહિતી મળશે, પ્રોટીનની મળે, ફાઈબરની મળે, વાઇટામિન્સની મળે, મિનરલ્સની મળે, ગ્લુટન ઇન્ટોલરન્સ ખબર પડે, લેક્ટોઝ ઇન્ટોલરન્સ ખબર પડે, કેફીનનું મેટાબોલિઝમ્સ ખબર પડે, સોલ્ટની સેન્સિટિવિટી ખબર પડે. હજી એનાથી પણ ઘણા બધા છે કે એમાં આપણો સમય બહુ દૂર નીકળી જશે. આ તો એક જાતનું જેને કહેવાય ને કે એસ્ટ્રોલોજીસ્ટ જેમ તમને બતાવે એમ તમારી બોડીની આખી કુંડળી, અને નોટ ઓનલી બોડી પણ એમણે કહ્યું એ પ્રમાણે લાખો જે તમારા જીન્સમાં 7 જનરેશનથી જે પાસ ઓન થતા આવ્યા છે એમાંની કઈ વસ્તુ તમને સ્ટ્રેન્થ આપે છે અને કઈ વસ્તુ તમને વીકનેસ આપે છે, આ બધું જ તમે જાણી શકો છો. પણ બીજી એક વસ્તુ આના કન્ટિન્યુએશનમાં મને વિચાર આવ્યો કે જાણ્યા પછી એને તમે મોડિફાઈ કરી શકો, એમાં કોઈ ચેન્જીસ થઈ શકે અને એને તમે ટ્રીટ કરીને વધારે સારી બનાવી શકો, તમારી એ હેબિટ અથવા બોડીનું રિએક્શન કે બોડીનું રિસ્પોન્સ જે કંઈ તમે કહો એ. બેઝિકલી એક વસ્તુ સમજવાની જરૂર છે કે આપણા ડીએનએ ક્યારે બદલાતા નથી. આપણે જે લઈને જન્મ્યા છે એનું એ જ રહેશે. યસ. અલ્ટિમેટલી આપણે જો એને નથી બદલી શકતા તો આપણે એના બીબામાં ઢળાવવું પડશે. અલ્ટિમેટલી જો જે વસ્તુ આપણા માટે ખરાબ છે પણ આપણની જો અગમચેતી હશે એની તો આપણે એને સુધારશું. એક્ઝામ્પલ આપું કે ધારો કે અહીંયાથી 4 રસ્તે જતા કોઈ ટ્રાફિક નડે છે, પણ આપણે જો જીપીએસ ગૂગલ જોઈ લઈશું તો આપણે રસ્તો ડાયવર્ટ કરી નાખશું. પણ જો ખ્યાલ નહીં આવે તો તમે ટ્રાફિકમાં ફસાઈ જશો. તો આપણે ડીએનએ રિપોર્ટ્સના આધારે આપણે આપણા બોડીની અંદર કે ડાયટરી પેટર્નને એવી રીતે ચેન્જ કરવી છે કે જેને
આપણા જીન્સને અંદર મજા આવે કે હા આ મજાની વસ્તુ છે, જે મારે જોઈતું હતું એ મળી રહ્યું છે. હાર્મની, જે આપણે વર્ડ કહીએ છીએ, હાર્મનીમાં જઈ શકે. એને જીન્સને કોઈ તકલીફ ના પડવી જોઈએ. એને જે ગમે છે તમે આપો, એને જે નથી ગમતું એ તમે ના આપો. તમારી બોડી જીનેટિક્સ વાઇઝ સારી રિએક્ટ કરશે ઓલવેઝ. બરોબર છે. તો એ હેપી હશે તો તમને હેપી રાખશે, હેલ્ધી રાખશે, રાઈટ? સો આ જેનેટિક ડીએનએ બેઝ ડાયટ એ વર્ડ છે તમારા એક્સપર્ટીઝનો. તો એ રેગ્યુલર નોર્મલ ડાયટ અથવા ડાયટિશિયન જે સજેસ્ટ કરે છે એના કરતાં કઈ રીતે જુદું પડે છે? બેસિકલી બીજા ડાયટિશિયન્સ કરતાં મારા ત્યાં એટલા માટે અલગ થાય છે કે અમે ક્યારે પણ કોઈને દવા, પાવડર, મેડિસિન્સ કશું નથી આપતા. સિર્ફ અને સિર્ફ હું ખાલી ડાયટરી પેટર્નને ચેન્જ કરાવું છું. ડાયટરી પેટર્નને અમે ચેન્જ કેવી રીતે કરીએ છીએ? તમે જે અત્યારે કરતા હો એ જ તમારે કરવાનું, પણ તમારા માટે જે ખરાબ છે એ વસ્તુને અમે ત્યાંથી કાઢી લઈએ છીએ. એની જગ્યાએ સારી વસ્તુને રિપ્લેસ કરી દઈએ છીએ. સારી વસ્તુ એટલે આપણું ઘરનું માં કે આજકા ઘર કા ખાના. કોઈ ફેન્સી સુપર ફૂડ, એક્ઝોટિક ફૂડ હું ક્યારેય પણ મેં મારા કોઈ ક્લાયન્ટ્સને ક્યારે આપ્યું નથી. બીજી વસ્તુ કે બીજા કરતાં હું કેમ અલગ છું, અમે ક્યારેય કોઈ પણ ક્લાયન્ટ્સને કેલરી કાઉન્ટિંગ કરવાનું, મેં હજી સુધી મારા 3000થી વધારે ક્લાયન્ટ છે 10થી વધારે કન્ટ્રીની અંદર, મેં ક્યારે કોઈને કેલરી કાઉન્ટિંગ કરવાનું હજી કીધું નથી કે તમારે કેલરી કાઉન્ટિંગ કરવું પડશે. બરોબર છે, કારણ કે તમને સૂટ ના કરે એ વસ્તુ જ તમને નથી ખાવાની. તમે ચાખો કે પીઓ એટલે ખરાબ જ છે, એટલે ખરાબ જ છે, કોઈ કેલરી જરૂર નથી. બીજી વસ્તુ કે અમે ક્યારે કોઈ પણ ક્લાયન્ટ્સને દર 2 કલાકે ખાવું, 3 કલાકે ખાવું એવું ક્યારે ભૂખ લાગે ત્યારે ખાવ. ભૂખ લાગે ત્યારે. આપણું ટ્રેડિશન્સ મેડમ આપને ખ્યાલ છે કે બ્રેકફાસ્ટ, લંચ અને ડિનર એ આપણું ટ્રેડિશન છે. તો એ ટ્રેડિશન સાથે જીવીએ છીએ. વચ્ચેના મિલ્સ હોય તમારા જરૂર પ્રમાણે તમે લો, નથી જરૂર તો તમે ના લો. કોઈને બળજબરી તમે ખવડાવશો તો એ સસ્ટેનેબલ નહીં. બહુ જ સાચી વાત છે, આ બહુ જ સાચી વાત છે. હું હંમેશા માનું છું કે ઘણી મમ્મીને આમ એવું જ હોય કે મારા બાળકને આ ખવડાવી દો, આ ખવડાવી દો. એની પાછળ પુશઅપ કર્યા જ કરે. દૂધ પીવાનો ટાઈમ થયો બેટા, ફ્રૂટનો ટાઈમ થયો, સ્નેક્સનો ટાઈમ થયો, બસ એને એ ઘડિયાળ અને એનું પેલું બોડી એ બેને કનેક્ટ કર્યા કરે છે. પણ એવું ના હોય. ક્યારેક આપણને પોતાને ભૂખ ના હોય અને આપણે સ્કીપ કરીએ જ છીએ કે ના આજે મને નથી સારું, તો ભાઈ તમારા બાળકને પણ તમે સાંભળો અને એને ભૂખ લાગી છે અથવા લાગવા દો, રાઈટ? ઋષિકેશભાઈ, જેનેટિક બેઝ ડાયટ પ્લાન જે છે એ માત્ર અને માત્ર વેઇટ મેનેજમેન્ટ પર જ કામ કરે છે કે બીજા પણ પ્રોબ્લેમ્સવાળા પેશન્ટ તમારી પાસે આવતા હોય? બેઝિકલી જેનેટિક બેઝ ડાયટ પ્લાન, મેં આપને પહેલે કીધું એ પ્રમાણે કે જેનેટિક બેઝ ડાયટ પ્લાન ઇઝ નોટ ફોર ઓબેસિટી ઓનલી, ઇટ ઇઝ ફોર હેલ્ધી લાઈફસ્ટાઈલ. હેલ્ધી લાઈફસ્ટાઈલ. હું તમારું કોઈ વેટ મેનેજમેન્ટ તો એક બાય પ્રોડક્ટ છે, પણ હું તમને તમારી એક જીનેટિકલી મેકઅપના આધારે એક બ્લુપ્રિન્ટ તૈયાર કરી આપું છું કે તમારા માટે આ રસ્તો સરસ છે, તમારે આ રસ્તેથી જવાનું છે. એક્ઝામ્પલ સાથે સમજીએ ખાલી કે મારે અહીંયાથી બરોડા જવું છે તો મારા પાસે 2 રસ્તા છે. એક બરોડા એક્સપ્રેસ હાઈવે છે, એક ખેડાથીને જઈ શકું છું. પણ તમને ખ્યાલ નથી કે તમારે કયા રસ્તેથી જવું છે. હું તમને એ રસ્તો કરી આપું છું કે તમારે બરોડા એક્સપ્રેસ હાઈવે જશો, પેટ્રોલ ઓછું પડશે, તમારી લાઈફની એનર્જી ઓછી જશે, શાંતિથી અને વહેલા પહોંચી જશો. તો જીનેટિક રિપોર્ટ્સના આધારે તમને એ વસ્તુનો ખ્યાલ મળશે. એના સાથે સાથે બાય પ્રોડક્ટ પોઈન્ટ ઓફ વ્યૂથી કહીએ તો વેટ મેનેજમેન્ટ તો થાય જ છે. મેં મારા એક્સપિરિયન્સ મુજબ વેટ ગેઇન પણ કર્યું છે, વેટ લોસ પણ કરાયું છે, અને ઘણા બધા લોકોને જે ફ્યુચરમાં આવતા ડિઝીઝ છે એને પ્રિડિક્ટ કરી અને એ લોકોને અત્યારથી આપણે કંટ્રોલ કરીએ કે પ્રિવેન્ટ પણ કરી શકીએ છીએ. પ્લસમાં કેટલા બધા લોકો છે જેને મેં રિવર્સ ડાયાબિટીસ, થાઇરોઇડ છે, હોર્મોનલ ઇસ્યુઝ છે, મેનોપોઝ છે, પીસીઓડી છે, પીસીઓએસ છે, મારી પાસે ઇનફર્ટિલિટી વાળા છે, રિપીટેડ મિસકેરેજ વાળા છે. અને મારું એક રિસર્ચ પેપર પણ ઇન્ટરનેશનલ જર્નલ્સમાં પબ્લિશ છે જેની અંદર મેં રિપીટેડ મિસકેરેજ થાય છે એ લોકોને એક MTH પર જીન્સનું પ્રોબ્લેમ્સ હોય છે, એનું રિસર્ચ પેપર મારું ઇન્ટરનેશનલ જર્નલ્સમાં પબ્લિશ છે. અને એના એટલે ઇટ ઇઝ નોટ genetic based diet plan is not only for weight management, it is overall health 360 degree તમારી હેલ્થ મેનેજમેન્ટ કરી આપે. જેમ કે આપણે જન્મકુંડળી બનાવીએ, જન્મકુંડળી ખાલી લગ્ન માટે નથી બનાવતા, આપણે બધા માટે બનાવીએ છીએ. પ્રોફેશનલ છે શું છે કેવી રીતે, એવી રીતે આ તમારું જેનેટિક બેઝ એક. અને આ બધું માત્ર અને માત્ર ડાયટ ગાઈડલાઇન્સથી જ તમે કરો છો, ડાયટના ચેન્જીસથી જ કરો છો કે દવા ખરી કોઈ આમાં? અમે કોઈ દવા, પાવડર, મેડિસિન્સ મેં આજ સુધી ક્યારે કોઈને રિકમેન્ડ નથી કર્યા. ખાલી અને ખાલી માં કે આજકા ઘર કા ખાના, બીજું કશું રિકમેન્ડ નથી કરતો. પણ તમારી ડાયટરી પેટર્નને હું એવી રીતે ચેન્જ કરું છું જે તમારા જીન્સને ગમે છે એ પ્રકારે ચેન્જ કરું છું. ધારો કે કોઈ માણસને લેક્ટોઝથી પ્રોબ્લેમ છે તો એના ભાઈને તકલીફ છે તો એના બેનને તકલીફ નથી, તો ભાઈને હું લેક્ટોઝ ફ્રી મિલ્ક અપાવું, બેનને જે પ્રમાણે હોય બેનને એ પ્રમાણે આપવાનું. તો તમારા માટે જે ખરાબ છે એને જ હું રિપ્લેસ કરું છું તમારા સારા ફૂડ દ્વારા.
કોઈ પાવડર, કોઈ મેડિસિન્સ, કોઈ એક્સ્ટ્રા તામઝામ, કોઈ એક્સોટિક ફૂડ, કોઈ સુપર ફૂડ કંઈ સજેસ્ટ નથી કરતા. પરફેક્ટ. અને આમાં તમે જેમ કહ્યું એમ જે કોઈ પેશન્ટ તમારી પાસે આવે છે જેને પ્રોબ્લેમ છે એના સોલ્યુશન માટે આવે છે, તો એના સિવાય તમે આખા ફેમિલીની માત્ર હિસ્ટ્રી લો કે એમાં ટેસ્ટિંગ બીજાનું પણ કરવું પડે તમારે? બેઝિકલી શું થતું હોય છે કે અમે કોઈ પર્સન જ્યારે મારી પાસે આવે ત્યારે અમે એનું જીનેટિક ટેસ્ટિંગ કરીએ છીએ, અને જીનેટિક ટેસ્ટિંગના સાથે હું એની હિસ્ટ્રી લઉં છું આખી, અને એક ફેમિલી ટ્રી તૈયાર કરું છું. પણ એ ફેમિલી ટ્રીમાં જે એના રિલેટેડ સીધા પેટર્નલ મેટર્નલ હોય એનું જ થતું હોય છે. હવે ધારો કે હું આપે કહ્યું પ્રમાણે ધારો કે એ પર્સનના મમ્મી પપ્પાનું જીનેટિક ટેસ્ટિંગ કરું તો એ તો એના મમ્મી પપ્પાની આખી હિસ્ટ્રી આવશે, તો એ રિલેટેબલ નથી મારા માટે. તો એ પર્સન છે, ઇન્ડિવિજ્યુઅલ્સ એક છે, મને એનો જ મતલબ છે, મને એનાથી બીજા કોઈનો જોવાનો કોઈ મતલબ રહેતો નથી, કારણ કે એ એના મધર ફાધરના જીન્સ લઈને આવ્યા છે. તો એ કન્ફ્યુઝિંગ ક્રિએટ થશે. આપણે એક ગેઝ વર્ક નહીં કરી અને એક સીધું સ્ટ્રેટ ફોરવર્ડ આપણને રિઝલ્ટ મળે પર્સન માટે, એનું આધારે અમે કહીએ છીએ. રાઈટ. અને આમાં આપણે કિડ્સ માટે જો વિચારીએ તો કિડ્સ માટે આમાંની કોઈ પણ ટેસ્ટિંગ એનું કરાવીએ, એનું તમે જે રીતે એનાલિસિસ કરો, ડાયગ્નોસિસ કરો કે એના જીન્સમાં શું શું પ્રોબ્લેમ છે, તો એને નાની ઉંમરથી એને હેલ્પ મળી શકે આના માટે, અને આ ટેસ્ટિંગ કરાવી શકાય બાળકો માટે? બહુ જ સાચી વાત છે. હું ઘણા બધા લોકો જે મારી પાસે પોતે પર્સનલ આવતા હોય છે, પછી હું એ લોકોને ફેમિલી માટે ગાઈડ કરતો હોઉં છું. મારું પર્સનલી એવું માનવું છે કે આ જીનેટિક ટેસ્ટ એ કોઈ એજ બાર નથી. ઓકે. મારી પાસે ધારો કે હું કહું તો મિનિમમ એજ વાળો 2 years મારો કિડ્સ પોતાનો, જ્યારે 2 yearsનો ત્યારે મેં એનો ટેસ્ટ કર્યો હતો, જ્યારે મારી પાસે 78 yearsના મેલ એક ક્લાયન્ટ છે. એની કોઈ એજ બાર નથી. હું ધારો કિડ્સની વાત કરું તો કિડ્સને કેમ કરાવવું જોઈએ? તમે જોતા હશો મેડમ કે અત્યારે ચાઇલ્ડહુડ ઓબેસિટી બહુ જ વધી છે, બહુ જ વધી. પ્લસમાં તમે વાઇટામિન્સ અને મિનરલ્સ, એમનો સ્ક્રીન ટાઈમ છે, એમનો સ્કૂલ છે, એમની ફાસ્ટ પેસ લાઈફ છે, એમનું એકેડેમિક એટલું બધું ફાસ્ટ હોય છે, જેના કારણે એમને માઇક્રોન્યુટ્રિયન્ટ્સની એમને ડેફિસિટ ઓછું જ પડતું હોય. હવે ધારો કે તમને જીનેટિક રિપોર્ટ્સના આધારે જો એ બાળકનું વેટ મેનેજમેન્ટ નથી કરવું, પણ એ બાળકના માટે આપણને માઇક્રોન્યુટ્રિયન્ટની ખબર પડે કે એના બોડી માટે કયા વાઇટામિન્સ અને મિનરલ્સની જરૂરિયાત કેટલા પ્રમાણમાં છે, તો એની ઇમ્યુનિટી ડેવલપ કરવામાં, એના વિઝન્સ માટે, એનો ઓવરઓલ ગ્રોથ કરવા માટે આપણને ખ્યાલ આવે. એક બહુ સરસ એક્ઝામ્પલ છે. મારી પાસે હમણાં એક 5 વર્ષની છોકરી આવી હતી. એ 5 વર્ષની છોકરી છેલ્લા 2.5 વર્ષથી દર 3જા મહિને અસ્થમા અને ખાંસી અને એના કારણે બ્રેથલેસ થાય, નેબ્યુલાઇઝર મળે, એને બહુ બધા પ્રોબ્લેમ હતા. ડોક્ટર પાસે જાય, પીડિયાટ્રિક પાસે જાય, અઠવાડિયું એડમિટ થાય, પછી પાછા આવે. 2.5-3 વર્ષથી આવો પ્રોબ્લેમ હતો એને. કોવિડમાં છોકરી જન્મી હતી એટલે બધા એવું કહેતા કોવિડના કારણે, એના ઇન્ફેક્શન્સના કારણે આવું થઈ હશે, ઇમ્યુનિટી આવી હશે. એ છોકરીનું જીનેટિક ટેસ્ટિંગ કર્યા પછી મને ખબર પડી કે એના માઇક્રોન્યુટ્રિયન્ટ્સ એટલા ખરાબ હતા, પ્લસમાં એને સિવિયર લેક્ટોઝ ઇન્ટોલરન્સ હતું. મેં ખાલી એનો કોઈ ડાયટ ચેન્જ નહીં કર્યો, મેં ખાલી એનું દૂધ બંધ કરાયું, અને કેટલાક માઇક્રોન્યુટ્રિયન્ટ્સ મેં એના સપ્લિમેન્ટ્સના ફોર્મમાં જે એને ડોઝ છે એ પ્રમાણે મેં પ્રોપર ડોઝમાં આપ્યા. એ છોકરીની હાઇટ વધી, એ છોકરીનું વેટ વધ્યું, એ છોકરીને આજે 6 મહિનાથી અંદર એક પણ વખત અસ્થમા કે કોઈ એટેક કે કોઈ કોઈ પ્રોબ્લેમ્સ નથી. પર્સનલી એવું માનવું છે કે જીનેટિક રિપોર્ટ્સ કોઈ એનો બાર નથી, એજ બાર નથી, તમારે દરેકને કરવું જોઈએ. પ્લસ હું એક નવું કરી રહ્યો છું, નવું એટલે વર્ષોથી જે ચાલી રહ્યું છે એમાં, કે જીનેટિક રિપોર્ટ્સના આધારે તમે કિડ્સનો એક સ્પોર્ટ્સ પ્લાન કરી શકો. આજે તમે જોતા હશો કે સ્પોર્ટ્સના માટે બધા પેરેન્ટ્સ ખૂબ બધા ઉત્સુક હોય છે, બહુ જ. તો જો આપણને 2 to 9 yearsની એજની અંદર જો એ પેરેન્ટ્સને ખ્યાલ આવી જાય કે મારો છોકરો એના જીનેટિક્સ આવા બનેલા છે, આ સ્પોર્ટ્સ એના માટે ફેવરેબલ છે, તો એ છોકરો એ સ્પોર્ટ્સની અંદર સૌથી વધારે આગળ જશે, ચેમ્પિયન બનશે. બધા લોકો વિરાટ કોહલી નથી બની શકતા. એ બાય બોન જે કહેતા હોય છે બધા કે બાય બોન હોય છે, તો દેટ ઇઝ બાય બોન, ઇટ મીન્સ બાય જીનેટિકલી જેનેટિકલી. તો જીનેટિક રિપોર્ટ્સના આધારે એ કિડ્સનો સ્પોર્ટ્સ પ્લાન પણ થઈ શકે છે. તો અલ્ટિમેટલી એ ચાઇલ્ડના ઓવરઓલ આખી જિંદગીના ગ્રોથ માટે તમારે કરવું જોઈએ. અને હું તો ખરેખર એવું માનું છું કે તમારા કિડ્સને એની બર્થડે ગિફ્ટ તરીકે જીનેટિક ટેસ્ટ આપવો જોઈએ, કે જીનેટિક ટેસ્ટ હું કરી આપું, અને તમે એક એની વેલ્યુ એડ કરી આપશો. એ તમને થેન્કફુલ થશે આજથી 20 વર્ષ પછી કે તમે મારા માટે આ જે કામ કર્યું, મારા માટે બહુ મોટું કામ કર્યું છે. બહુ જ સાચી વાત છે. તમે રોજે રોજ કામ કરીને જેને કહીએ ને કે ગધા વેતરું કરશો, પણ સ્માર્ટ હાર્ડ વર્ક કરતાં પણ તમને ડૉક્ટર જે કહેશે એ ગાઈડલાઇન જે આપશે, એ રાઈટ પાથ, કે આમ કરીને પહોંચવું કે સીધા 5 મિનિટમાં પહોંચી જવું, આ તમને રસ્તો મળી જશે. અને ઇટ ઇઝ સાયન્ટિફિક. અને સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ આપણને ખબર જ છે, જેમ એમણે કહ્યું એમ, કે ઘર કા ખાના જે છે, હું પણ માનું જ છું સ્ટ્રોંગલી કે ફૂડ ઇઝ યોર લાઈફ. તમે શું ખાઓ છો એના પર જ તમારી યસ્ટરડે, ટુડે અને ટુમોરો
આની હેલ્થ સંકળાયેલી છે. સો આઈ ડેફિનેટલી એગ્રી વિથ યુ કે હેલ્થ ઇન હાર્મની માટે સૌથી સ્ટ્રોંગેસ્ટ પિલર છે ફૂડ અને ડાયટ. પણ એમાં આપણને સમજ ના પડતી હોય તો આપણે 5 વર્ષ બગાડી અને પછી રિયલાઇઝેશન થાય કે આ સાલું મને નથી સદતું અને આનાથી મને નુકસાન થયું, તો એ તમે પ્રીવિયસલી, જેને પ્રિવેન્ટિવ હેલ્થ કેર કહેવાય, એ રીતે તમે ડાયગ્નોઝ કરાવી શકો છો. એ પ્રોબ્લેમનું સોલ્યુશન પણ મળી શકે છે. સો ડેફિનેટલી આઈ થિંક હું તો તમારી પાસે આવીશ જ, અને આઈ વિલ ડેફિનેટલી સજેસ્ટ અધર પીપલ ઓલ્સો. અને આ બાળકો માટે તો બહુ જ ઉપયોગી છે, જેને પ્રોબ્લેમ છે કોઈ પણ, એના માટે તો છે જ, પણ બાળકો માટે પણ તમને પહેલેથી જ ખબર પડશે તો ઇટ વુડ બી હેલ્પફુલ ટુ યુ. થેન્ક યુ ઋષિકેશભાઈ. ઇટ્સ રિયલી 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 વેરી હેલ્પફુલ અને મિનિંગફુલ ડિસ્કશન. ફરીથી આપણે મળતા રહીશું. થેન્ક યુ. હોપ તમને આજની ઇન્ફોર્મેશન ગમી હશે અને ચોક્કસથી એનો ઉપયોગ કરજો. આના વિશે તમે ડૉક્ટરને મળી અને ઘણું બધું જાણી શકો છો. તમારા નાના કે મોટા કોઈ પણ પ્રોબ્લેમનો ક્યોર એમની પાસે DNA બેઝ ડાયટ સાથે છે, તો ચોક્કસથી તમે ટ્રાય કરી શકો છો. થેન્ક યુ.